ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે રાજ્ય સરકારને મહત્વપૂર્ણ આવેદનપત્ર સુપરત કર્યું છે। મહામંડળના પ્રમુખ જામસિંહ પરમારની આગેવાનીમાં જિલ્લા કલેક્ટર દ્વારા આ આવેદનપત્ર સરકારને મોકલવામાં આવ્યું છે। મહામંડળે જણાવ્યું કે મહેસૂલી વિભાગના કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે સતત રજૂઆતો છતાં યોગ્ય નિર્ણય લેવાયા નથી। मुख्य मांग में नायब मामलतदार संवर्गनी प्रवर्तन यादीनो मुद्दो छे। छेल्ला 8 वर्षथी आ यादी अपडेट थई नथी। वर्ष 2017 में प्रसिद्ध थयेली यादी में क्षतिओ हती अने वांधाओनुं निराकरण थयुं नथी। कर्मचारीओनी जिल्ला फेर बदलीनी अरजीओनी झड़पी निकाल करवानी पण मांग छे। महामंडळे ऑनलाइन प्लेटफॉर्म द्वारा पारदर्शक बदली प्रक्रियानी मांग करे छे। कलेक्टर कक्षाना एनओसी मेळववानी प्रथा बंद करवानी पण अहीं मांग कराई। અમારી ઘણી બધી અરજીઓ છે ત્યાં પેન્ડિંગ છે। અમારી માંગણી મુખ્ય માંગણી એવી છે કે જે 2012ના જે નાયબ મામલતદાર છે એના કેટલા વર્ષો થઈ ગયા 2012 થી અત્યાર સુધીમાં હજી એની પ્રવર્તન યાદી તૈયાર નથી થઈ। એમને પ્રમોશનની કોઈ પ્રકારની પ્રોસેસ કરવામાં આવેલ નથી। તેમજ જે જિલ્લા બદલીઓને ઓર્ડર હમણાં 2025ના રોજ થયેલ એમાં અમારી માંગણી હતી કે બધા કર્મચારીઓની બદલી એક સાથે કરવામાં આવે। એમાં પણ ઓછા કર્મચારીઓની બદલી કરીને તેમજ બીજા અન્ય કર્મચારીઓનો માંગણી વગર પણ ઓર્ડર કરેલ रद्द करवा के हुकम रद्द करवा माटे पण अमे अमारी मांगणी छे। तेमज 2012 2015 कर्मचारीओ क्लार्क जे छे एमने प्रमोशन आपवा ई मुजबनी अमारी बधी मांगणीओ छे। एना विषे अमे सरकारश्रीमां मांगणीओ माटे आवेदनपत्र आजे आप्युं छे। अमे छेल्ले घणा समयथी पત્રો लखीने रजूआत पण करी छे अने जे 2012 नो वाळो जे मुद्दो छे जे अमारो जे छेल्ला 8 वर्षथी खरेखर एने जे बनावવાની હોય એ સમય ચૂકી ગયા છે અને બની નથી યાદી। તેથી એ બાબતે અમારી ઉગ્ર માંગણી છે કે